સીપી સાહેબે આજે ક્રાઇમ બ્રાન્ચ આવ્યા હતા. તમામ પીઆઈ, પીએસઆઈ અને કોન્સ્ટેબલ સુધીની સાહેબે બહુથી વિગતવાર મિટિંગ લીધી છે અને સૂચના પણ આપી છે અને ચકાસણી પણ કરી છે કે કેટલા ક્રિમિનલ્સ પાસાથી છૂટીને આવ્યા છે, કેટલાનો ગુનાહિત રેકોર્ડ છે અને એનો એક એક્શન પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યા છે અને આ એક્શન પ્લાનમાં તમામ કોન્સ્ટેબલ્સનો પણ મોરાલ અપ રહે. એક ટીમ તરીકે અમદાવાદ સિટી પોલીસ, સ્થાનિક પોલીસ સાથે મળીને કેવી રીતે આપણે આ બધા ગુનેગારોનો કાયદાનો ભય હોય એવા એક પ્લાન તૈયાર કર્યા છે અને આવતા ટૂંક સમયમાં આ પ્લાનનો અમે અમલવારી કરશે. તમામનો ગુનાહિત રેકોર્ડ શું છે, ક્યાં બેઠક છે, સાંજનો છે, ટાઈમિંગ શું છે અને ત્યાં ક્રિમિનલ એક્ટિવિટીઝ ભૂતકાળમાં કેવી રીતે રહી હતી, અત્યારે શું છે, અત્યારે કોઈ ધંધામાં કામ કરે છે કે નથી, આ ખાલી ટપોરીગીરી કરે છે, આ તમામ વિગતો કલેક્ટ કરવા માટે કીધું છે અને એક બાર બધી વિગતો આવી જશે ને એના પછી અમે અમલવારી કરવાનું. કેટલા આરોપીઓનું લિસ્ટ બનાવવામાં આવ્યું છે? કેટલા આરોપીઓનો લિસ્ટ પણ છે. ગુજકોબમાંથી પણ માહિતી મળી છે. ઘણા બધા સીપી સાહેબે પાસાનો પણ છેલ્લા 2 વર્ષમાં ઘણા બધા હુકુમ કર્યા છે, એની પણ વિગતો છે અને જો ભૂતકાળમાં ગેંગ્સ તરીકે કામ કરતા હતા એની પણ વિગતો છે. તમામ વિગતો લઈને કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે જો વધારે ટાર્ગેટ છે આ અસામાજિક પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોય અને મારામારીનો ગુનામાં હોય, ખાસ કરી શરીર સંબંધી ગુનામાં હોય એવા લોકોનો અમે માહિતી એકઠી કરી રહ્યા છીએ. આંકડો કહી શકાશે કેટલો કઈ રીતનો આંકડો છે? અને આંકડો મોટો છે, અમે કહી શકીએ કે 600 થી વધારે આંકડો છે. સર, ભૂતકાળમાં આવી ગેંગોનો સફાયો કરવામાં આવ્યો હતો, પરંતુ ફરીથી આ રીતે ગેંગો ઉભી થઈ રહી છે, માથા ઉચકી રહ્યા છે શહેરમાં. તો આવી ગેંગો ફરીથી જૈસે કે આ ગેંગોને વિરુદ્ધમાં ગુસ્સી ટોકનો કાયદા પણ આવ્યા છે. એના પણ અગર ગેંગો એવા સક્રિય હોય અને અત્યારે પણ એની ગુનાહિત પ્રવૃત્તિ ચાલુ હોય, એફઆઈઆર હોય તો એમાં કાયદાકીય મુજબ ગુસ્સી ટોક પણ કરવામાં આવશે. પાસા નો અગર ફરીથી ઉમેર કરી શકાય તો એનો પણ તડીપાર જો એક્સટર્નમેન્ટની પ્રોસિડિંગ્સ છે આ પણ કરવામાં આવશે અને અટકાયતી પગલાં પણ 107, 151 પણ ફિટ કરવામાં આવશે. તમામ પોલીસવાળા હાથ નથી કે ભાઈ જો બદલીને આવે છે આ પણ એનો બધું ખબર હોય છે, એનો એક ઓરિએન્ટેશન પણ રાખીએ છીએ અને એની પણ ફરજ છે કે એને જે વિસ્તારમાં જ્યાં પોસ્ટિંગ મળી છે એનો ખરેખર એની માહિતી હોવા જોઈએ કે કોણ ગુનેગારી જોડે સંભાળેલ છે અને આ બધા ફક્ત 10-15 નહીં અને પૂરા હું માનું છું કે સીપી સાહેબનો પણ અભિગમ છે કે 15,000 જો પોલીસ છે આ તમામનો ગુનેગારો ઉપર કંટ્રોલ હોવા જોઈએ.